હાજી તમે આ જયંતભાઈનો હું એક ક્ષણ તમારો પરિચય એમને આપું. એ અખનાલમાં નિયમિત પત્રો તો લખે જ છે, પણ હોંગકોંગમાં એમણે જે ગુજરાત વાસ કર્યો એ ગુજરાતી સમાજની અનેક વાતો એ લખી શકે જે લખતા નથી અને કેવું જોઈએ લખવા માટે. જયંતભાઈ, મેં લખેલું કે અખંડની અંદર લગભગ ઉંમરલાયક લોકો માટેનું જ સાહિત્ય આવે છે, પણ ઉંમરલાયક કરતાં બી જો અંદર યંગ માટે કશું આવતું હોય તો ઇટ વિલ બી મીન્સ સારું ફોર જનરેશન. એ રીતે ટેસ્ટ વધતો જાય અને પછી સિરિયસ મેગેઝિન સિરિયસ સ્ટોરી બી વાંચતા જાય. પણ શરૂઆતમાં જે એવા અમુક સેક્શન હોય કે જેમાં યંગ લોકો યુવાન માટેનું જ સાહિત્ય આવતું હોય એ જાતના લેખો જો આવતા હોય તો શું એટલે એક તો વાંચનમાં એ એન્ટર થાય અને એન્ટર થાય પછી ઉંમર થાય એટલે પછી આગળનું જે સાહિત્ય પ્રગટ થાય છે એમાં બી ઇન્ટરેસ્ટ રહે. યુવાનોના રસના વિષયો એટલે આમ રમત ગમતનું અમે આપીએ છીએ. રમત ગમત નહીં પણ સમથિંગ ઇઝ હું કંઈ કહી નહીં શકું પણ યંગને ઇન્ટરેસ્ટ પડે એવી જાતની વાર્તાઓ. યંગને ઇન્ટરેસ્ટ પડે એવી વાર્તાઓ, કારણ કે જે બાબતો આમ તો છે એટલે જીવનને ઉપયોગી વાતો આવે છે એટલે એમાં ઉંમરનો તો કોઈ બાદ નથી જે આવે છે. તો પણ છતાં બી જો હું જે વાંચું છું છેલ્લા 50 કે 60 વર્ષથી વાંચું છું, પણ એમાં મને પોતાને લાગે કે ઉંમરલાયક માટે જ વધારે સાહિત્ય પ્રગટ થાય. યંગ લોકો માટેનું સાહિત્ય બહુ ઓછું છે. વાર્તાઓ દાખલા તરીકે પ્રગટ કરીએ તો એમાં તો ઉંમરનો કોઈ એવું નથી કે ઘરડાની જ વાર્તા આવતી હોય. છતાં બી એનું સ્પેશિયલ એક સેક્શન હોય સેક્શન તરીકે કરીએ તો જાડેજાને મેં લખેલું ટેલિફોન વાત બી કરેલી. કારણ કે આમ જોવા જઈએ તો વિપુલભાઈ યુવાનો માટેના રસનો વિષય એટલે શું, કયો રસ યુવાનોને રસ પડે એવું, પણ એ બહુ અઘરી વાત છે. આમાં હું જુદી રીતેનો જવાબ તમને આપું. એ આખો પ્રશ્ન આમ જોવા જઈએ તો આજની ગુજરાત સરકારના કેળવણી ખાતાને કહેવાની જરૂર છે. ગુજરાતી માધ્યમ ઘટતું જાય છે, ગુજરાતી ભણાવાતું નથી, શિક્ષકોનો ઠેકાણા નથી. એટલે પ્રશ્ન જે ઊભો કરવો હોય તો એ પ્રકાશ લાલાનો સવાલ નથી, એને માટેનો પણ સવાલ નથી. એ સવાલ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને એના કેળવણી પ્રધાનનો છે. આજે જે રીતે વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને ગુજરાતીનું નામ નિશાન રહેવું નથી અને અંગ્રેજીનો વાયરો જે નકામી ન સમજાય એવી અંગ્રેજીનો, સારી અંગ્રેજીનો તો હોય તો સારી વાત છે, એ જે વાયરો ચાલ્યો છે એમાં ગુજરાતીનું માધ્યમ જે રીતે યુવકો સુધી પહોંચવું જોઈએ એની આ તૂટ અને આ એ છૂટી ગયેલી એક વાત છે. એમાં પ્રકાશ લાલા કે અખનાનંદ શું કરી શકે? એટલે આ પ્રશ્ન જો આપણે પૂછવો હોય તો એમને પૂછવાની જરૂર છે.